નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 5 જુલાઈ 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 29 જૂનથી લઈને 5 જુલાઈ 2026ના 50 મોસ્ટ આઈપી પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને જે મિત્રો રેગ્યુલર ફોલો કરે છે એ લાસ્ટમાં મને જરૂરથી જણાવજો કે 50માંથી આપના કેટલા સાચા પડ્યા, એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો કે જ્યાં આપણે દરરોજ સવારે 8 વાગે રોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિક 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં ડિટેલમાં કવર કરાવીએ છીએ, અને સાથે જ આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ. તો કરંટ અફેર્સની બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે મિત્રો. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વેનેઝુએલામાં સતત આવેલા ભૂકંપ બાદ ભારતે રાહત અને માનવતાવાદી સહાય મોકલવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો મિત્રો, આજે વેનેઝુએલામાં ભૂકંપ આવ્યું છે ત્યાં મદદ કરવા માટે ભારતે જે ઓપરેશન ચલાવ્યું છે તેનું નામ છે ઓપરેશન અમસ્તાદ. મિત્રો, અમસ્તાદનો મતલબ થાય છે દોસ્તી, મિત્રતા. કેનેડામાં ઇન્ટરનેશનલ પેમેન્ટનું લાયસન્સ મેળવનારી ભારતની પ્રથમ ક્રોસ બોર્ડર પેમેન્ટ કંપની કઈ બની છે? તો મિત્રો, આ જે લાયસન્સ છે તે કેનેડામાં મેળવ્યું છે સ્કાયડોએ. ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આ આઈબીના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે મહેશ દીક્ષિતની. એનસીઈઆરટીએ તેના કયા ધોરણના પુસ્તક અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયન સોસાયટી એન્ડ બિયોન્ડમાં વર્ષ 1975ની જે કટોકટી હતી એટલે કે ઇમરજન્સી હતું તેના પ્રકરણનો સમાવેશ કર્યો છે? તો મિત્રો, આ જે 1975ની કટોકટી છે તેને સમાવેશ કરાયો છે ધોરણ 9માં. વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્કૂલ પુરસ્કાર 2026 માટે ભારતની કેટલી શાળાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો મિત્રો, આજે સર્વશ્રેષ્ઠ સ્કૂલ પુરસ્કાર 2026 અપાવવાનો છે, તેના માટે ભારતની કુલ શોર્ટલિસ્ટ થઈ છે 7 શાળાઓ. વાર્ષિક યુકે ઇન્ડિયા પુરસ્કાર 2026માં વિશેષ સન્માનથી કોને નવાજવામાં આવ્યા છે? તો મિત્રો, આજે યુકે ઇન્ડિયા પુરસ્કાર 2026 છે તેનાથી સન્માનિત કરાયા છે પિયુષ ગોયલ. એરપોર્ટ પર ઇબોલા રોગની દેખરેખ માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ પોર્ટલનું નામ છે એર સુવિધા 2.0 પોર્ટલ, કે જે ઇબોલા રોગની દેખરેખ માટે એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. કયા રાજ્યના કૃષિ વિભાગે નવી દિલ્હીમાં અનાનસ ઉત્સવ 2026નું આયોજન કર્યું હતું? તો મિત્રો, આજે પાઇનેપલ ફેસ્ટિવલનું આયોજન છે એ નવી દિલ્હીમાં કર્યું હતું ત્રિપુરાએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન છે તેનાથી નરેન્દ્ર મોદીજીને સન્માન કરાયા છે, અને આ સન્માન અપાયું છે સેશલ્સ દેશના દ્વારા. અને આ સાથે મિત્રો, આ નરેન્દ્ર મોદીજીને મળનારું 34મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. ભારતના 96માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો, 14 વર્ષીય સૌથી યુવા આ ગ્રાન્ડ માસ્ટર 96 નંબરના બની ગયા છે ઇથન વાસ, કે જેઓ ગોવાના છે. તાજેતરમાં કયા ભારતીય શહેરમાં એક રોડનું સત્તાવાર રીતે નામ બદલીને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ કરવામાં આવ્યું છે? તો આજે ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ છે એ રસ્તાનું નામ બનાવ્યું છે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં. અમિત શાહજીએ કયા રાજ્યમાં ભારતની પ્રથમ કોઓપરેટિવ આધારિત ભારત ટેક્સી લોન્ચ કરી છે? તો મિત્રો, આજે ભારત ટેક્સી છે તેને અમિત શાહજી દ્વારા લોન્ચ કરવામાં આવી છે આપણા ગુજરાતમાં. મહિલાઓની લોંગ જમ્પમાં 6.88 મીટરની છલાંગ લગાવીને અંજુ બોબી જ્યોર્જનો 22 વર્ષ જૂનો રેકોર્ડ કોણે તોડ્યો છે? તો મિત્રો, આજે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે એનસી સોજન, કે જેઓ કેરળમની છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ અત્યારે જ કરી લો. જમ્મુ કાશ્મીર પોલીસે
અમરનાથ યાત્રા 2026ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આ જે અભિયાન છે તેનું નામ છે ઓપરેશન હોકાઈ, કે જે જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા અમરનાથ યાત્રા 2026ની સુરક્ષા માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ટારો ઓપન 2026 પુરુષ સિંગલ્સનો ખિતાબ કયા ભારતીય ટેનિસ ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો આજે ઇન્ટારો ઓપન 2026 છે તેને પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે સુમિત નાગલે. કયા રાજ્યના જીઆઈ ટેગ મેળવેલ રીવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ યુનાઇટેડ આરબ અમીરાતમાં મોકલવામાં આવી છે? તો મિત્રો આજે રીવા સુંદરજા કેરી છે તે છે મધ્યપ્રદેશની, કે જેને યુએઈમાં નિકાસ કરવામાં આવી છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એસજેએફઆઈના ગોલ્ડ મેડલથી કયા ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે એસજેએફઆઈનો ગોલ્ડ મેડલ છે તેનાથી સન્માનિત થયા છે પ્રખ્યાત ચેસ પ્લેયર વિશ્વનાથ આનંદ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ છે તેને અમિત શાહજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે આપણા ગુજરાતમાં. 61 સંરક્ષિત સ્થળોની સાથે સત્તાવાર રીતે કયો દેશ યુનેસ્કોની વિશ્વ ધરોહર રાજધાની બની ગયો છે? તો મિત્રો સૌથી વધુ 61 સંરક્ષિત સ્થળોની સાથે વિશ્વ ધરોહર રાજધાની બની ગયો છે હવે ઇટલી. ટાઈમ્સ હાયર એજ્યુકેશન સસ્ટેનેબિલિટી ઇમ્પેક્ટ રેટિંગ 2026ની જેન્ડર ઇક્વિલિટી એટલે કે જાતિ સમાનતા શ્રેણીમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આજે આપણા 17 એસડીજી છે એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, અને એમાં જ્યાં જેન્ડર ઇક્વિલિટીની જે શ્રેણી છે તેમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ભારતના કર્ણાટકમાં આવેલી મણિપાલ એકેડેમીએ. DRIV કે જે એક ઓટોમોબાઈલ સંબંધિત છે તેના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો DRIVના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. તાજેતરમાં ચીને કયા દેશના મોંગલા પોર્ટ પાસે ઇકોનોમિક ઝોન બનાવવાનો કરાર કર્યો છે? તો મિત્રો આજે મોંગલા પોર્ટ છે તે છે બાંગ્લાદેશનો, કે જેની પાસે ચીન ઇકોનોમિક ઝોન બનાવવાનો કરાર કર્યો છે. ભારત દ્વારા નિર્મિત ફાસ્ટ પ્રેમ્યુઅલ વેસલ PS લેસ્પોઇડ કયા દેશને સોંપવામાં આવ્યું છે? તો મિત્રો આજે ફાસ્ટ પ્રેમ્યુઅલ વેસલ છે આપણું તે સોંપાયું છે સેશલ્સને. 30 જૂન 2026ના રોજ ભારતીય સેનાના 31માં ભૂમિ સેના પ્રમુખ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો મિત્રો આજે ભારતીય સેનાના 31માં ભૂમિ સેના પ્રમુખ છે તે બની ગયા છે જનરલ ધીરજ શેઠ. WMOનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO પુરસ્કાર તાજેતરમાં કોણે જીત્યો છે? તો મિત્રો આજે IMO પુરસ્કાર છે તેને જીતી લીધું છે ફ્લોરેન્સ રાબિયરે. ભારતના 97માં ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો ભારતના 97માં ગ્રેન્ડ માસ્ટર બની ગયા છે ચેન્નઈના હર્ષવર્ધન GB. કઈ ભારતીય ટીમે લોસ એન્જલિસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાય કર્યું છે? તો મિત્રો આજે LA ઓલિમ્પિક 2028 થવાનું છે તેમાં ક્વોલિફાય કરી લીધું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે. તાજેતરમાં ભારત અને કયા દેશે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આજે જળ વ્યવસ્થાપન કરાર છે તે કર્યો છે ભારતે સાઉદી અરેબિયા સાથે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો તે પણ જલ્દીથી કરી લો. વર્લ્ડ રોઈંગ કપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કયા જવાનોએ જીત્યો છે? તો મિત્રો આજે પ્રથમ ગોલ્ડ મેડલ છે કે જે વર્લ્ડ રોઈંગ કપમાં ભારત માટે જીત્યો છે તે છે હવલદાર લક્ષ્ય અને હવલદાર ઉજ્જવલ કુમાર સિંહની જોડીએ. વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સૈન્ય કવાયત રીમ ઓફ ધ પેસિફિક ની 30મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો આજે રીમ ઓફ ધ પેસિફિક છે તેનું આયોજન થયું છે અમેરિકામાં. ભારત પ્રથમ વખત મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલની કઈ આવૃત્તિની યજમાની કરશે? તો મિત્રો આજે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ છે તેની 14મી આવૃત્તિ કે જે ઓક્ટોબર 2026માં થવાની છે તેની યજમાની ભારત કરવાનું છે. ભારતનું સૌથી સ્વચ્છ બંદર
કોને જાહેર કરવામાં આવી છે? મિત્રો આજે સૌથી સ્વચ્છ બંદર એટલે કે પોર્ટ છે તે જાહેર થયું છે ઓડિશાનું પારાદીપ પોર્ટ. તાજેતરમાં યુરોપમાં અને એમાં પણ ખાસ કરીને ફ્રાન્સમાં કઈ હવામાન સંબંધિત ઘટનાને કારણે ખતરનાક હીટવેવ આવી છે? તો મિત્રો આજે ખતરનાક હીટવેવ આવી છે તેનું કારણ છે ઓમેગા બ્લોક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશલ્સ પ્રવાસ દરમિયાન આશરે 194 વર્ષ જૂના દુનિયાના સૌથી વયોવૃદ્ધ જીવિત ભૂમિગત એટલે કે જમીન પર રહેતા જીવ સાથે મુલાકાત કરી છે. તેનું નામ શું છે? તો મિત્રો આજે જીવિત અને સૌથી વધારે ઉંમરનો એટલે કે 194 વર્ષ જૂનો જે જીવ છે તે છે જોનાથન નામનો એક કાચબો કે જેની વડાપ્રધાન મોદીજીએ મુલાકાત લીધી છે. એનિમિયા મુક્ત ભારત અભિયાન માટે આરોગ્ય મંત્રાલયે કઈ નવી વ્યૂહરચના અપનાવી છે? તો મિત્રો આજે એનિમિયા મુક્ત ભારત માટે જે જૂની વ્યૂહરચના હતી એ 6x6x6 હતી, પરંતુ હવે નવી વ્યૂહરચના બનાવાઈ છે 7x7x7 ની વ્યૂહરચના. ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે તાજેતરમાં કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો આજે CISC છે તેનો ચાર્જ સંભાળ્યો છે એર માર્શલ તેજેન્દર સિંહે. ભારતીય સેનાએ આધુનિક યુદ્ધ ક્ષેત્રમાં તકનીકી લીડ મેળવવા માટે કઈ વિશેષ ડ્રોન યુનિટની સ્થાપના કરી છે? તો મિત્રો આ જે ડ્રોન યુનિટ છે તેનું નામ રખાયું છે બાઝ બટાલિયન. 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ છે તેની 29મી આવૃત્તિનું આયોજન 1 અને 2 જુલાઈ 2026 દરમિયાન થયું છે રાજસ્થાનના જયપુરમાં. તાજેતરમાં ભારતીય સેનાના નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં ભારતીય સેનાના નાયબ વડાપ્રધાન તરીકે નિમણૂક કરાયા છે લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન. જર્મનીમાં યોજાનાર સ્ટુટગાર્ટ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2026નો મુખ્ય ફોકસ કયા સિનેમા પર રહેશે? તો મિત્રો આજે સ્ટુટગાર્ટ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2026 છે કે જેનું આયોજન જર્મનીમાં થવાનું છે અને તેનું મુખ્ય ફોકસ રહેવાનું છે મલયાલમ સિનેમા પર. 2026 UN SDG ઇન્ડેક્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે UN SDG ઇન્ડેક્સ આવ્યો છે તેમાં ભારતે મેળવ્યું છે 94મું સ્થાન. CBDTના નવા ચેરમેન તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો CBDTના નવા ચેરમેન તરીકે નિમાયા છે રવિ અગ્રવાલ. આરોગ્ય અને પરિવાર મંત્રાલયે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે શું લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે તેને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોન્ચ કર્યું છે UHI એટલે કે યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ભારતીય વાયુસેનાના 51માં નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં ભારતીય વાયુસેનાના 51માં નાયબ વડા તરીકે નિમણૂક કરાયા છે. તેમનું નામ છે આશુતોષ દીક્ષિત. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન તાજેતરમાં કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ બે મહત્વના અભિયાન છે નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન તેને શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત દ્વારા. અને મિત્રો આનો શુભારંભ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સિવિલ ખાતેથી કરાવ્યો છે. મહિલાઓ માટે કઈ મોબાઈલ એપ્લિકેશન ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો મિત્રો આ એપ્લિકેશનનું નામ છે સીલિપ્સ કે જે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સંસ્થા દ્વારા મહિલાઓ માટે વિકસાવવામાં આવી છે. ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં વિશ્વમાં નંબર 1 સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આ જે રેન્કિંગ આવી છે તેમાં જુલાઈ 2026માં વિશ્વમાં નંબર 1 સ્થાન પર આવ્યા છે ઈશાન કિશન. NBT ભૂષણ સન્માન કે જે પ્રથમવાર આપી રહી છે તેનાથી કોનાથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પ્રથમ NBT ભૂષણ સન્માન છે તેનાથી સન્માનિત થયા છે પ્રસૂન જોશી. આકાશવાણીએ તેની 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં શું લોન્ચ કર્યું છે? તો
તો મિત્રો આ 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીએ લોન્ચ કરી છે સ્વર પ્રેરણા વિથિકા ગેલેરી. જમીનના સચોટ સર્વે અને સીમાંકન માટે ડિજીરોવર અભિયાન કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો મિત્રો આ જે અભિયાન છે ડિજીરોવર કે જે જમીનનું સચોટ સર્વે અને સીમાંકન માટે છે તેને શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશે. સાથે દોસ્તો જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કવર કર્યા છે આ વિડીયો ચેનલ પર આવી ગયો છે. અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમણે તો આ વિડીયો જોઈ જ લીધો હશે, પરંતુ જો તમે ચેનલ પર નવા હોય અને હજુ આ વિડીયો જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને જૂનના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે કોઈ મેગઝીન વાંચવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સાથે જ જો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોવા હોય તો તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાયા છે. અને મિત્રો આપણે બધા જ ક્વોલિટી ક્વેશ્ચન લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના જ છે. આ તમામ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો આ મંથલી વિડીયોને તમે જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 50 પ્રશ્નો છે તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમનું નામ બીજા દિવસે આપણે એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ નામ જે પ્રશ્નોના જવાબ આપ્યા છે તેમાં જે 3 મિત્રોએ નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે પારુલબા રાઠોડ, ભાવિકસિંહ કછવા અને નિકિતાબા વાઘેલા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો, બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ, ભારતીય સેનાના નવા થલ સેના પ્રમુખ કોણ બન્યા છે? અમિત શાહજીએ કયા રાજ્યમાં ભારતની પ્રથમ સહકારી આધારિત ભારત ટેક્સી લોન્ચ કરી છે? અને આજનો છેલ્લો સવાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી હોવાથી આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો આ 20 મિનિટનો નાનકડો વિડીયો તમે જોઈ લેશો એટલે વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને એ સિવાય પણ આ વિડીયો જોયા પછી વસ્તી ગણતરીને રિલેટેડ તમને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. આ વિડીયોની લિંક પર તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જો હજુ સુધી જોવાનું બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો. સાથે મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારો ઓલમોસ્ટ આનાથી ડબલ ક્વેશ્ચન અને એ પણ ડિટેલમાં કવર થશે, કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઇક કરી દો. જે પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે મિત્રો હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. આજે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આજે વિડીયોની લિંક છે અને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.